બાપની જિંદગી આ ફાટેલી નોટ જેવી છે, કારણ કે બાપની જિંદગી હેલી નથી. પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે થઈ અને પોતાના સપનાઓને મારવા પડે છે. પોતાના દીકરાઓને બ્રાન્ડેડ કપડાં પહેરવા, બ્રાન્ડેડ શૂઝ પહેરવા, મતલબ કે બૂટ પહેરવા, સારી એવી જિંદગી જીવવા માટે થઈ અને પોતે ફાટેલા લુગડા પહેરે છે, પોતે ફાટેલા ચપ્પલ પહેરે છે અને અસ્તવ્યસ્ત જિંદગી જીવે છે, જેથી કરી અને એના બાળકો અને એના પરિવાર સારી રીતે જિંદગી જીવી અને સારું એવું જીવન ગુજારે. ફાટેલી નોટને ચલાવવા માટે થઈ અને કેટલાય હાથા કરવા પડે છે અને કેટલાય ગલ્લા બદલવા પડે છે. બાપને પણ એવું જ હોય છે કે પોતાનો પરિવાર અને પોતાનું સંતાન, પોતાનું જીવન સારું જીવવા માટે થઈ અને કેટલાય ધંધા બદલે છે અને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરે છે. પોતાની જોડે પૈસા ના હોય તો કોઈ જોડેથી ઉછીના લાવે છે, ઉછીના ન મળે તો વ્યાજવા લાવે છે અને જે તે કરી અને નથી કહેતા કે પોતાનું દુઃખ અને દર્દ એ પોતે સહન કરે છે, કોઈને કહેતો નથી. બાપની આંખમાં ક્યારેય આંસુ નથી આવતા, તમે જોજો, કારણ કે એ પીડાઓથી પૂરેપૂરો ભરેલો હોય છે અને એ ક્યારેય કોઈની પીડા કોઈને કહેતો નથી. એ જાતે સહન કર્યા જાય છે અને જાતે આખું એનું જે જીવન છે, એનું જે પરિવાર છે, એનું ગાડું કહેવામાં આવે એ ચલાયા જ રાખે છે, પણ ક્યારેય કોઈ પરિવારમાં ખબર પડવા દેતો નથી. એટલે બાપનું જીવન હેલું નથી. તમારું શું કે બાપ વિશે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હો તો અત્યારે જ એમ બિરાવાલને ફોલો કરી નાખો.